પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 7 પ્રેક્ટિસ હોય પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય 2.6 પ્રશ્ન ત્રીજો ભાગાકાર કરો। તેનો દાખલા નંબર પહેલો 5.5 ભાગ્યે 1.1। તો અહીંયા સૌપ્રથમ તો આ પોઈન્ટ દૂર કરવા આપણે છેદમાં 10 લખીએ, બરાબર। પછી આ ભાગાકારના ભાગાકાર તો પોઈન્ટ કરવા 11/10। હવે આપણે ભાગાકાર છે તો એને ગુણાકારમાં ફેરવીએ, બરાબર। આ લખેલા તો ગુણાકારમાં ફેરે તો ઉપરની સંખ્યા નીચે અને નીચેની સંખ્યા ઉપર આવે, તો કે 10 અને 10 ઉડી ગયા। હવે આપણે તો 55 ભાગ્યા 11 છે તો આપણે ખબર છે 11 પંચા તો કે 55, એટલે ઉપર આપણે શું મળ્યા તો કે 5। તો આપણો જવાબ શું આવ્યો તો કે 5, બરાબર। તેવી રીતના અહીંયા તો 81/10 ભાગાકાર 9/10। હવે આપણે ચોકડી ગુણાકાર કરવો હોય એટલે કે ગુણાકાર કરવાનો છે તો એને ભાગાકારમાં છે તો આપણે ગુણાકારમાં લાવીએ તો આપણે શું થાય, ઉપરની સંખ્યા નીચે અને નીચેની સંખ્યા તો કે ઉપર આવશે। તો અહીંયા આપણે 10 અને 10 ઉડાડી દીધા। 90 તો કે 81 થાય, એટલે કે 9 તો કે 81। તો અહીંયા આપણે શું મળ્યા તો કે 9 મળ્યા। તેવી જ રીતના 325 એટલે કે આપણે 325/100 ભાગાકાર 5/10 તો કે 10। ફરીથી 325/100 હવે ગુણાકાર તો કે 10 ઉપર અને 5 નીચે। તો આ એક શૂન્ય કાઢી નાખ્યું, બરાબર। 325 અને 10 ગુણ્યા 5 તો 325 ભાગ્યા આપણે 5 કરીએ તો આપણે કેટલા મળશે તો કે 325 ભાગ્યા આપણે 5 કરીએ તો આપણે મળે 65, બરાબર। તો 65/10 આપણે શું છે તો કે 10 છે, તો એ આપણે 10 તો લખવાના, બરાબર। તો આપણો જવાબ શું આવે તો કે 6.5 મળે। તો દાખલા નંબર 4 તો કે 125/10 ભાગાકાર તો કે 25/10। હવે 125/10 અને ગુણાકાર કરીએ તો ઉપરની સંખ્યા નીચે અને નીચેની સંખ્યા તો કે ઉપર 10 ઉડી ગયા। 125 ભાગ્યા ને 25 કરીએ, 125 ભાગ્યા આપણે 25 કરીએ તો આપણે કેટલા મળશે તો કે 5 મળે, જે આપણો જવાબ થયો। હવે આમાં 625 છેદમાં લખીએ 100, બરાબર। હવે ભાગાકારના ચિહ્ન 25/10 તો કે 100, 625/100 ગુણાકાર તો કે 100/25 તો કે 100 આપણે તો પહેલાં ઉડાડી દીધા, બરાબર। હવે 625 ભાગ્યા ને 25 કરીએ તો આપણે 625 ભાગ્યા 25 કરીએ તો આપણે કેટલા મળે તો કે 25 જવાબ મળે। હવે તેવી રીતના અહીંયા 256/100 ભાગાકાર 16/10, 256/100। હવે આપણે ગુણાકાર 10/16, આ શૂન્ય અને આ શૂન્ય ઉડાડી દીધા, બરાબર। તો હવે 256 ભાગ્યા આપણે 16 કરીએ તો આપણે કેટલા મળે તો કે 16, 16/10 તો કે 10। તો આપણો જવાબ 1.6 મળે।